જો તમે બહાર જમવાના હોટેલમાં જમવાના શોખીન હોવ તો ચેતી જજો। વધુ એક વખત બહાર રેસ્ટોરન્ટમાં જમવામાંથી વંદો નીકળ્યો છે। સિંધુ ભવન રોડ પર આવેલી છે SBR ગ્વાલિયા, જ્યાં વેજીટેબલ કુલચામાંથી વંદો નીકળ્યો છે। ગ્રાહકે ફૂડ સ્ટોલ સંચાલક સમક્ષ ફરિયાદ કરી। અત્યાર સુધી આરોગ્ય વિભાગને જો કે કોઈ જ ફરિયાદ નથી મળી। આ પહેલા પણ અનેકો વખત આ પ્રમાણેની ઘટનાઓ બની ચૂકી છે। લોકોના આરોગ્ય સાથે સીધા જ ચેડા કરવામાં આવી રહ્યા છે। સિંધુ ભવન રોડ પર SBR ગ્વાલિયામાં કુલચામાંથી વંદો નીકળ્યો છે। ગ્રાહકે ફૂડ સ્ટોલ સંચાલક સમક્ષ ફરિયાદ કરી। જો કે હજુ સુધી આરોગ્ય વિભાગને આ અંગે કોઈ જ જાણ કે ફરિયાદ કરવામાં નથી આવી। આ પહેલા पिज्जा के पछी हॉटपॉट राइसमांथी वंदो निकળી चूक्यो हतो। आरोग्य विभाग सतर्क बन्युं हतुं अने हवे जे विडियो वायरल बन्यो छे, जे जागृत ग्राहक छे तेमणे તેમના મોબાઈલમાં આ વિડિયો કેપ્ચર કર્યો છે અને લોકોને જાગૃત કર્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, વેજીટેબલ કુલચામાંથી અંદર જે સ્ટફિંગ હોય એ સ્ટફિંગમાંથી વંદો નીકળ્યો છે। તો ધ્યાન ગયું અને ખબર પડી। જો ધ્યાન ન ગયું હોત તો આ વંદો આરોગી જવાયો હોત। આ વિશે વધુ વાતચીત માટે સંવાદદાતા કુશાંક સોની ફોન લાઈન પર જોડાયા છે। કુશાંક, ફરી એક વખત એક ફૂડ સ્ટોલના સંચાલક સામે એ જ ફરિયાદ કે કુલચામાંથી વંદો નીકળ્યો, લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા। 20 દિવસના વિરામ બાદ ફરી એ પ્રકારની ઘટના અમદાવાદ શહેરમાં બની છે। સિંધુ ભવન રોડ પર આવેલ SBR ગ્વાલિયા ભોગ છે, ત્યાં આગળ એક અમદાવાદનું પરિવાર છે તે ભોજન માટે ગયું હતું અને તેમણે વેજીટેબલ કુલચા ઓર્ડર કર્યા હતા। તેની સાથે અન્ય વાનગીઓ પણ ઓર્ડર કરી હતી અને વેજીટેબલ કુલચા ખવાયા બાદ તેમાં મરેલો વંદો જોવા મળ્યો હતો, જેના કારણે ફૂડ સ્ટોલના જે સંચાલક છે તેમની સામે ફરિયાદ કરવામાં આવી છે। મોબાઈલમાં પુરાવા તરીકે વિડીયો પણ લેવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગને હજી સુધી જાણ નથી કરવામાં આવી, પણ ચોક્કસથી આ પહેલા પણ પિઝા હોય કે બર્ગર હોય, તમામ ખાદ્ય પદાર્થોમાંથી આ રીતના જીવડા નીકળવા એક સામાન્ય ઘટના બની ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। કારણ કે મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા બાદ કોર્પોરેશનનું તંત્ર દોડે છે અને તેને સીલ કરવાની કામગીરી કરે છે, પણ નિયમિતપણે જે ચેકિંગ થવા જોઈએ તે થતા નથી, જેના કારણે થઈને આ પ્રકારે મોટી હોટલ હોય કે ફૂડ સ્ટોલ હોય તેમાં આ પ્રકારની ગેરરીતિઓ સતત જોવા મળી રહી છે। જે ગ્રાહકને અનુભવ થયો છે તેમણે રિફંડ લેવા માટે પણ ઇનકાર કર્યો છે સંચાલક પાસેથી અને તૈયારી બતાવી છે કે આ કોર્પોરેશનનું જે તંત્ર છે તેના સુધી આ વિડીયો પહોંચે, જે કારણે કાર્યવાહી કરવામાં આવે અને અન્ય જે નાગરિકો છે તેમના સ્વાસ્થ્ય સાથે પણ આ પ્રકારના છેડા ન થાય। આભાર કુશાંક, વિગતો આપવા માટે।